નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 12, પાઠનું નામ છે ભારતીય લોકશાહી। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને MCQના બટન પરથી પરીક્ષાની તૈયારી માટે તેમજ દરેક પાઠના તમારા જ્ઞાનની ચકાસણી તમે કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ વિભાગ A જોડકા જોડવાના છે। પહેલો પ્રશ્ન છે, ભારત, તેની સામે ઓપ્શન C સૌથી વધુ મતદારો વાળો દેશ છે। બીજું છે ઉપલું ગૃહ, ઓપ્શન D આવશે રાજ્યસભા। નીચલું ગૃહ, ઓપ્શન B લોકસભા। વીજાણુ માધ્યમ, ઓપ્શન E દ્રવ્ય શ્રાવ્ય માધ્યમો અને પાંચમાની અંદર ઓપ્શન A જવાબ આવશે। ખરા છે કે ખોટા તે કરવાના છે। પહેલું બીજું ખોટું છે, ત્રીજું ચોથું ખરું છે, પાંચમું ખોટું છે। ખાલી જગ્યા પૂર્ણ કરો, જેમાં પહેલી ખાલી જગ્યામાં પારાસીસી, બીજી ખાલી જગ્યામાં લોકશાહી, ત્રીજી ખાલી જગ્યામાં સાર્વત્રિક, ચોથી ખાલી જગ્યામાં નોટા અને પાંચમી ખાલી જગ્યામાં 18 વર્ષ। યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર એટલે કે ABCDનો ક્રમ લખવાનો છે। પહેલું છે લોકશાહી વ્યવસ્થામાં સૌથી ટોચની સંસ્થા કઈ છે? ઓપ્શન A સંસદ। બીજું છે મોટા શહેરોમાં આમાંથી કઈ ચૂંટણી મુખ્યત્વે થાય છે? ઓપ્શન B મહાનગરપાલિકામાં। ત્રીજું, 4 રાજ્યોમાં ઓછામાં ઓછા 4% મત મેળવનાર પક્ષને શાનું બિરુદ મળે છે? ઓપ્શન C રાષ્ટ્રીય પક્ષ। ચોથાની અંદર ઓપ્શન B ઢંઢેરો અને પાંચમાની અંદર ઓપ્શન C આચાર સંહિતા। E બોલો હું કોણ છું? એક શબ્દમાં જવાબ આપવાના છે, જેમાંનું પહેલું છે હું દરરોજ સવારે ઘરે ઘરે પહોંચતું મુદ્રિત માધ્યમ છું, વર્તમાનપત્ર। બીજું, હું લોકશાહીમાં સૌથી પાયાનો એકમ છું, મતદાર અને લોકમત જાણવા માટેની પ્રક્રિયા છું, ચૂંટણી। ચૂંટણી પછી હું સરકારની રચના કરું છું, બહુમતી પક્ષ અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મને વિશેષ મહત્વ મળ્યું છે, મત। વિભાગ B પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, લોકમત મેળવવાના માધ્યમો કેટલા છે અને કયા કયા? તો 2 માધ્યમો છે, એક મુદ્રિત માધ્યમ જેની અંદર વર્તમાનપત્રો, સામાયિકો અને પુસ્તકોનો સમાવેશ થાય છે, જ્યારે વીજાણુ માધ્યમ તેમાં રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે। તફાવત આપવાનો છે સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી। સંસદીય લોકશાહીમાં સરકારની રચના સંસદમાંથી થાય છે અને કારોબારી સંસદને જવાબદાર હોય છે, ઉદાહરણ તરીકે ભારત। પ્રમુખીય લોકશાહીમાં પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે, જેમાં કારોબારી ધારાસભ્યથી સ્વતંત્ર હોય છે, ઉદાહરણ તરીકે અમેરિકા। ગુપ્ત મતદાનનું શું મહત્વ છે? તો ગુપ્ત મતદાન મતદારોને નિષ્પક્ષતાથી કોઈ ડર કે દબાણ વગર પોતાની મરજી મુજબના ઉમેદવારને મત આપવાની સ્વતંત્રતા આપે છે તથા મતદાનના મતની ગોપનીયતા જાળવી લોકશાહીને મજબૂત બનાવે છે। ચોથું છે વીજાણુ માધ્યમના ઉદાહરણો આપો। તો વીજાણુ માધ્યમમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્વનું છે તથા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે અને અત્યારે મોબાઈલ ફોન પણ વીજાણુ માધ્યમનું એક અનન્ય ઉદાહરણ આપી શકાય। ચલો આગળ વધીએ। આગળનો પ્રશ્ન છે વિભાગ C ચૂંટણીનું મહત્વ સમજાવો। તો તેનો જવાબ આપણે મુદ્દાસર આ રીતે આપણે લખી શકશું।
ચૂંટણીનું મહત્વ નીચે મુજબ છે. લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. આ પ્રતિનિધિઓ સરકાર બનાવે છે અને દેશનો વહીવટ કરે છે. ચૂંટણીઓ નાગરિકોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવાની તક પૂરી પાડે છે. તે સરકારને લોકો પ્રત્યે જવાબદાર બનાવે છે, કારણ કે જો સરકાર સારું કામ ન કરે તો લોકો આગામી ચૂંટણીમાં તેને બદલી શકે છે. એટલે ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સત્તાનું હસ્તાંતરણ સુનિશ્ચિત કરે છે. બીજો પ્રશ્ન છે, પ્રબળ લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે, વિધાન સમજાવો. તો પ્રબળ લોકમત સરકારને લોકોની ઈચ્છા મુજબ કાર્ય કરવા દબાણ કરે છે, તેના નિર્ણયોને પ્રભાવિત કરે છે. લોકશાહીમાં સત્તા અંતિમ રીતે લોકો પાસે હોય છે અને લોકમત આ સત્તાનો અભિવ્યક્ત કરે છે. જ્યારે લોકમત પ્રબળ હોય છે ત્યારે સરકાર જનતાની માગણીઓ અને અપેક્ષાઓને અવગણી શકતી નથી. તે સરકાર માટે માર્ગદર્શક બળ તરીકે કામ કરે છે, જે નીતિઓ અને કાયદા ઘડવામાં મદદ કરે છે. જો સરકાર લોકમત વિરુદ્ધ જાય તો પ્રબળ લોકમત સરકારને બદલવાની શક્તિ ધરાવે છે. ભારતમાં કયા કયા રાષ્ટ્રીય પક્ષો છે? કોઈ પણ 6 નામ આપો. તો ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી, રાષ્ટ્રીય કોંગ્રેસ INC, બહુજન સમાજ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી. વિભાગ ડી સવિસ્તાર જવાબ આપવાનો છે, જેમાં મુદ્રિત માધ્યમ. તો આ પ્રમાણે તેનો જવાબ તમે લખી શકશો. મુદ્રિત એટલે તેમાં ન્યૂઝપેપરો, અખબારો, બ્રોશરો, આ બધું એની અંદર આવે. એની અંદર એના થકી લોકો પ્રચાર કરે. ડિજિટલ માધ્યમ એટલે સોશિયલ મીડિયા અત્યારનું. ઓકે મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. બીજો પ્રશ્ન છે, ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું તમારા શબ્દોમાં વર્ણન કરો. તો ચૂંટણી પંચ ચૂંટણી દર 5 વર્ષે થાય છે. આચારસંહિતા લાગુ પડે છે. એ જ્યારે તારીખ જાહેર થાય ત્યારથી આચારસંહિતા લાગુ પડે. નામાંકન પત્રો ભરવાના હોય, ચકાસણી થાય, પ્રચાર માટેનો સમય પણ આપવામાં આવે અને EVMથી વોટિંગ થાય અને તેનું પરિણામ આવે એટલે વિજેતા જાહેર થાય. ત્રીજું, લોકમત ઘડતરમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો કઈ રીતે મહત્વની ભૂમિકા ભજવે છે? દ્રશ્ય શ્રાવ્ય એટલે ટેલિફોન છે, ટીવી છે, રેડિયો છે, ઇન્ટરનેટ છે, આ મેલ છે, કોલ છે, આ બધાથી પબ્લિસિટી કરે તે. ટૂંક નોંધ લખો, ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. તો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વિશે તમે આ રીતે તમે લખી શકશો. મિત્રો, આ વિડીયો છે લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. આ સિવાય તમારે અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.